नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभयजाणं नमो लये सव्यसाहुणं एसो पंचणमुकारो सव्यपावपणासनो मंगलाणं च सव्यसिं परमं हवै मंगलम् सुरासुरनराधि समयूरो नव वारिदं कर्मद्रुन्मूलनि हस्तिमल्लमल्लिमभिष्टुमः प्रणाम। आप सर्वे वડીલો, સર્વે તપસ્વીઓ, સાધકો ખૂબ જ સુખશાતા માણસો, અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી ભક્તામર સ્તોત્ર, જેની અંદર આચાર્ય ભગવાન શ્રીએ પ્રભુની અદ્ભુત સ્તુતિ કરી છે. ખૂબ ઊંડાણથી એક એક રહસ્યમય પૂર્વક મંત્રની રચના સાથે, મંત્ર પદ સાથે અદ્ભુત એવી રચના કરી છે. ગુણવાન વ્યક્તિના જ્યારે ગુણો ગાય ત્યારે કેવો માહોલ હશે. જે વ્યક્તિ ગુણ ગાઈ રહ્યા છે એ પોતે ગુણવાન છે, અને જેના ગુણ ગવાઈ રહ્યા છે એ પણ ગુણવાન છે. બાહ્ય જગતની અંદર પોતાના કરતા ચડિયાતા વ્યક્તિને જોઈને એના ગુણ ગાનારા બહુ ઓછા જોવા મળશે. પરંતુ આધ્યાત્મિક જગત છે, એક ક્ષમણી ભગવાન કે એક સાધક જે ગુણો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે એ સંપૂર્ણ ગુણવાન એવા પ્રભુની સ્તુતિઓ કરી રહ્યા છે. 11 ગાથાઓની અંદર આપણે આંશિક વાતો જોઈ. હવે આજે થોડું આગળ વધવું છે. 12મા નંબરની ગાથા છે, અને આ 12મા નંબરની ગાથાની અંદર પરમાત્માના રૂપનું વર્ણન કર્યું છે. ये शांत राग रुचिभिः परमाणु विस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत तावन्त एव खलु ते प्यणवः पृथिव्यां यत्ते समानमपरं नहि रूपमस्ति. પ્રભુને અભ્યંતર રીતે તો ઓળખવા અઘરા છે, પરંતુ બાહ્યથી પણ એમના બાહ્ય રૂપનું વર્ણન કરવું એ પણ અઘરું છે. કેવા પ્રભુ હશે કે એની બાહ્યથી પણ ઓળખાણ મેળવી અઘરી છે. યત્તે સમાનમ પરમ નહીં રૂપમસ્તિ. હે પરમાત્મા, એટલા જ માટે તમારા સમાન રૂપ વાળું કોઈ નથી. કેમ? તો કે આપનું જે શરીર નિર્માણ થયું છે ને, એ નિર્માણ થવા માટે એક પૂતગલો જોઈએ. આપણી ભાષામાં શરીર બનાવવા માટે કંઈક તો જોઈએ ને. તો શાસ્ત્રીય ભાષા પ્રમાણે ઔદારિક વર્ગણાના પૂતગલો કહેવાય એને. તો કે છે કે આપનું જે શરીર બન્યું છે અને એના માટે જે પૂતગલો વપરાયા છે ને, એ પૂતગલો કેવા છે? તો કે શાંત રસ થી ભરેલા એવા પરમાણુ, એક એક અણુમાં શાંત રસ રેડાયેલો છે. કેવો શાંત રસ કે ગમે તે પરિસ્થિતિમાં આપ એકદમ શાંત. આ ગાથાને ખરેખર સમજી લેવામાં આવે ને અને જીવનની અંદર ઉતારી દેવામાં આવે ને, આ શાંત રસને સમજી લેવામાં આવે ને, જીવન સફળ છે.
ચાર ચાર જ્ઞાનના ધણી હોય, ત્રણ ત્રણ જ્ઞાનના ધણી હોય, ઘણી બધી શક્તિઓના માલિક હોય, છતાં પોતે એકદમ શાંત હોય. ન કોઈને કશું બતાડવું છે, ન કોઈને કશું કેવું છે. દરેક સમયે શાંત છે. રૂપ સર્વશ્રેષ્ઠ છે, છતાંય કોઈને બતાડવું નથી. બળ સર્વશ્રેષ્ઠ છે, છતાંય બતાડવું નથી. જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, છતાંય બતાડવું નથી. બાહ્ય અને અભ્યંતર વૃદ્ધિ પણ સર્વશ્રેષ્ઠ છે, છતાંય બતાડવું નથી. તપ બળ ગણો, જ્ઞાન બળ ગણો, બુદ્ધિ બળ ગણો, દરેક પ્રકારની ક્ષમતા સર્વશ્રેષ્ઠ છે. સર્વ કળામાં, સર્વ કાળે પ્રથમ નંબરે છે, છતાંય એકદમ શાંત છે. વર્તમાનમાં કોઈ પણ ભૂલ ન હોવા છતાં દરેક કર્મને ભોગવે છે, કારણ કે પ્રભુ શાંત છે. પ્રભુ એટલા બધા કરુણાથી ભરેલા છે કે પ્રભુનો એ શાંત રસ અન્ય જીવ પર ઉપકાર કરે છે. સાચું કહું, ઘણી વાર છે ને મન ડોળાયેલું રહે છે આપણું. સંસારી જીવ છીએ, પ્રસંગો આવે છે, નિમિત્તો આવે છે, મન ડોળાય છે. પણ એવા સમયે માત્ર પ્રભુનું નામ સ્મરણ પણ કરીએ ને, મન શાંત થાય છે. બાહ્ય પ્રભુની આકૃતિ બનાવીને પ્રભુની સ્પર્શના કરીએ ને, તો પણ મન શાંત થાય છે. જો બાહ્ય આકૃતિની આ શક્તિ હોય તો પ્રભુ કેવા હશે? પ્રભુ કેવા સ્વભાવથી ભરેલા હશે કે એમને કશો ફરક નથી પડતો. શ્રી વીર પ્રભુ 82 દિવસ સુધી એક એવા સ્થાનમાં છે, જે સ્થાનમાં ભૂતકાળમાં અનંતા તીર્થંકરમાંથી કોઈ નથી ગયા. રાઈટ? છતાં પ્રભુ એકદમ શાંત છે. પ્રભુને આમથી આમ શિફ્ટ કરી રહ્યા છે. કોઈ કમ્પ્લેન નથી. પ્રભુ એકદમ શાંત છે. છે ને? ગર્ભથી લઈને કેવળ જ્ઞાન સુધીની કોઈ પણ ક્રિયા જોશો, કોઈ પણ પ્રસંગ જોશો, પ્રભુ શાંત જ દેખાશે. કદાચ અતિશયોક્તિ હોય તો ખબર નથી, પરંતુ આ વિશ્વમાં થોડી ઘણી પણ જે શાંતિ છે ને, આ 21,000 વર્ષ સુધી જે શાસન ચાલવાનું છે ને, જે થોડું ઘણું લોકોના હૃદયમાં ધર્મ કે પ્રેમ છે ને, આ પ્રભુ ના થકી છે. જેવો આ 5મો આરો પૂર્ણ થશે ને, બધું ઢોળાઈ જશે. પ્રભુ એવા શાંત રસથી ભરેલા કે પ્રભુએ જે શાસનની સ્થાપના કરી એ પણ શાંતિને આપનારું છે, સમાધિને આપનારું છે. પ્રભુના એક એક વચનો સમાધિને આપનારા છે. અહીંયા તો પ્રભુના શરીરની વાત કરે છે કે પ્રભુ આપનું શરીર કેવું છે.
હવે એક વસ્તુ વિચાર કરો કે જેના વિચારો એકદમ ઊંચા હોય, શાંત રસથી ને કરુણા રસથી ભરેલા હોય, તો એ વિચારોની અસર શરીર પર થાય કે ના થાય? સમજાય છે? શરીરના પૂતગલો પણ એવા જ શાંત રસથી ભરેલા, મનમાં ચાલતા વિચારો પણ શાંત રસથી ભરેલા. કઈ સમજાય છે? પ્રભુના જીવનમાં ક્યાંય ઉચાટ છે? ક્યાંય અધૂરાપણું ક્યાંય દેખાય છે? પહેલા જ દિવસે દેશના આપી શાસનની સ્થાપના ન થઈ શકી, પ્રભુ આમ જરાય આકળ વિકળ થઈ ગયા? જરાય નહીં. ઘણા ટાઈમ પછી આજે સ્વાધ્યાય શરૂ કરું ને હું ચાલુ કરીને બેઠો હોઉં ને 3 જ જણ આવીને બેઠા હોય, મનમાં એકવાર વિચાર આવી જાય, ક્યાં ગયા બધા? કેવી રીતે પ્રભુ ક્ષમતામાં રહી શકે? કઈ રીતે? પ્રભુના આત્માના એક એક પ્રદેશે શાંત રસ ભરેલો છે. વિચારો તો મનોવર્ગણાના પૂતગલો અને ઔદારિક વર્ગણાના પૂતગલો તો શાંત રસથી ભરેલા હોય જ ને. સમજાય છે? આ જગતમાં પ્રભુનું શરીર બની શકે, આવું ઉત્તમ શરીર બની શકે, એવા પૂતગલો આટલા જ છે, લિમિટેડ જ છે. કેમ? તો કે એ શાંત રસથી ભરેલા પૂતગલોને ગ્રહણ કરવાની શક્તિ પણ સર્વજીવની નથી. સમજાય છે? ક્યારેક આમ શાંતિથી બેસીને છે ને દાદાને પ્રાર્થના કરજો કે હે દાદા, આત્માની અંદર ગુણો અનંતા છે, અનુભવો નથી કર્યા હજી, પરંતુ છે માનું છું. ક્યારે એવી ક્ષણ આવશે કે મારા એક એક આત્મ પ્રદેશે કરુણા નીતરતી હશે? ક્યારે એવી ક્ષણ આવશે કે હું એકદમ શાંત શાંત અને શાંત હોઈશ? ત્યારે એવી ક્ષણ બનશે કે જે શાંત રસથી ભરેલા પૂતગલ પરમાણુઓ તમે ગ્રહણ કરી શક્યા, જેના થકી આપનું શરીર બન્યું, મારું શરીર આવા શાંત રસથી ભરેલું ક્યારે બનશે? અત્યારનું મારું શરીર અશુચિથી ભરેલું, અત્યારનું મારું શરીર અશુભ વિચારોથી ભરેલું, વિકારોથી ભરેલું, કેટલું બધું છે આ શરીરમાં. ઓફકોર્સ પ્રભુને પણ 7 ધાતુ હતી, પ્રભુને પણ ઇન્દ્રિય હતી, પ્રભુને પણ અંગોપાંગ હતા, બધું જ હતું. પરંતુ પ્રભુની વિચારધારા, એના આધારે બધું જ અસુચિ સૂચિમાં કન્વર્ટ થઈ ગયું. ક્યારે થશે? નિર્માપિતસ્ત્રિભુવનૈકલલામભૂત તાવંત એવ ખલુ તે પ્યણવઃ પૃથિવ્યામ. જે પરમાણુઓ વડે આપનું આ શરીર નિર્માણ કરાયેલું છે, એ પરમાણુ આ જગતમાં એટલા જ છે, આનાથી વધારે છે જ નહીં. કારણ કે ગ્રહણ કરવા યોગ્ય જીવ જ એટલા છે, ઓછા છે. બનવું છે એવું? આમ જાતને કહેવાનું મન ન થાય કે ચાલને પ્રભુને ઓળખીએ? જગતને જોયું, બધું જોયું, બધા વ્યવહારો કર્યા,
ચાલ ને હવે પ્રભુને ઓળખીએ. પેલા કદાચ બાહ્યથી ઓળખો, પછી અભ્યંતર ઓળખો. જેનું બાહ્ય આટલું સરસ છે તો એનું અભ્યંતર કેટલું સરસ હશે. સમજાય છે? આપણા નજીકમાં ઘણા લોકો એકદમ શાંત 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 હોય છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય કે કોઈ માણસ આટલો શાંત કઈ રીતે રહી શકે? બે કારણસર. નંબર એક, સમજણ શક્તિના આધારે. અને નંબર બે, મજબૂરીના કારણે. સમજાય છે? આપણે કઈ રીતે શાંત થવું છે? સમજણ શક્તિથી. કે પ્રભુ તમારું સમજણ શક્તિનું લેવલ કેટલું ઊંચું હશે? કયા લેવલનું હશે? આ જે રૂપની વાત કરે છે ને એ કેવળ જ્ઞાન પછીની વાત નથી કરતા. જન્મે છે ત્યારથી રૂપ સર્વશ્રેષ્ઠ છે. સમજાય છે? એટલે આ અરિહંત એવા ભાવોમાં રમતા હશે અને એના આધારે એના શરીરના એક એક રોમ, એક એક પૂદગલો કેવા શાંત રસથી ભરેલા હશે. ગરમીની અંદર ઠંડી કોઈ પણ વસ્તુની સ્પર્શના જેમ આનંદ આપે ને, આ પ્રભુ આપણને અનંત ભવોના દુઃખોમાં આનંદ આપે છે. ખૂબ આનંદ છે. હું જોઉં છું આપણા શ્રવણ અને સમણી ભગવંતોને આવી ગરમીની અંદર પ્રભુના જે વચને ચાલે છે, આવી ગરમીમાં પ્રભુના વચનોને જે અનુસરે છે, ગરમી વધે તો ભલે વધે, મારી પ્રભુની આજ્ઞા ક્યારે હું ના તોડું. આ પ્રસન્નતા ક્યાંથી આવે છે? આ પ્રભુ થકી આવે છે. શાંત રસ રુચિ થી ભરેલું જે શરીર છે અને એની જ કઈક પ્રતિકૃતિ અથવા એની જ આજ્ઞાઓ આ બળતી અગ્નિમાં, ભળભળતા તડકામાં એમને સાતાનો અનુભવ કરાવે છે. સમજાય છે? બાકી આપણને બધાને ખબર છે કે પ્રભુનું આ રૂપ 64 ઇન્દ્ર અને હજારો દેવતાઓ ભેગા થાય ને તો પણ આ પ્રભુના રૂપનો એક અંશ પણ, આટલો નાનકડો અંશ પણ બનાવી નથી શકતા. ઇન્દ્રોની શક્તિ કેટલી? દેવતાઓની શક્તિ કેટલી? આ બધા ભેગા થાય તો પણ એમ લખે છે સ્પષ્ટ કે પ્રભુના ટચલી આંગળી જેટલું પણ રૂપ એ લોકો બનાવી શકતા નથી. ઇન્દ્ર મહારાજાના પણ રૂપ છે ને આપણે નથી જોઈ શકતા. શ્રી ભરત ચક્રવર્તીએ ઇન્દ્ર મહારાજાને વિનંતી કરી. ઇન્દ્ર મહારાજાએ કીધું કે આપ ચરમ શરીરી છો ને, માત્ર એટલા માટે કરીને આંશિક રૂપ એ બી બતાડીશ તમને, સંપૂર્ણ તો શક્ય જ નથી, તમે અંજાઈ જ જશો.
જો ઇન્દ્ર મહારાજાનું આવું હોય તો આવા હજારો દેવો ઇન્દ્રો ભેગા થાય તો બી પ્રભુનું રૂપ ના બનાવી શકે તો પ્રભુનું રૂપ કેવું હશે. જેનું ધ્યાન કરો એની સ્પર્શ ના થાય. પ્રભુનું ધ્યાન કરો તો પ્રભુના ગુણોની સ્પર્શ ના થાય. કોઈ રાગી વ્યક્તિનું ધ્યાન કરો તો રાગી વ્યક્તિના જે પણ દોષો છે કે જે પણ મોહનીય છે બધું એની સ્પર્શ ના થાય. પ્રભુ તને કઈ રીતે જોવા? પ્રભુને એક કવિ જુદી જુદી ઉપમાઓ આપવાનો પ્રયાસ કરે છે. આખા જગતમાં સર્વશ્રેષ્ઠ જે જે વસ્તુઓ છે દરેક વસ્તુઓથી પ્રભુના એક એક અંગને ઓળખાવાની કોશિશ કરે છે. છતાંય છેલ્લે હારીને થાકીને એવું કહે છે કે પ્રભુ આટલું બધું સર્વશ્રેષ્ઠ ભેગું કરીને પણ તમારા રૂપની વર્ણન કરવાની વાત કરી તોય એ બધું જ ઝાંખું પડી ગયું. તો એ તમારા રૂપનું વર્ણન હું ના કરી શક્યો. માન્યું કે આજે આપણે પ્રભુને નથી જોઈ શકતા અને પ્રભુ તો જે સિદ્ધ પરમાત્મા છે તો રૂપાતીત છે, અરૂપી છે, કોઈ રૂપ જ નથી. શ્રી સિમંદર સ્વામી વગેરે 20 પરમાત્માઓ શારીરિક આકૃતિ વગેરે રૂપ વગેરે લઈને બેઠા છે. પણ આ બધાનું રૂપ પણ કેવું હશે? આ બધાનું ધ્યાન કરીએ ને તો પણ આપણા ખૂબ કર્મની નિજરા થાય. અને એ બધાનું ધ્યાન એટલે બસ એક જ ફરીથી કે શાંત રસથી ભરેલા જે પૂતગલો છે જેનાથી એ શરીર બન્યું છે. આવા પૂતગલો અમને ક્યારે મળે? આવા પૂતગલોની પૂજા કરાય. હું બીજી વાર રિપીટ કરું છું. શાંત રસથી ભરેલા પૂતગલોની પૂજા થાય. ખ્યાલ આવ્યો? એટલે કે પ્રભુની પૂજા થાય કારણ કે પ્રભુ સિવાય કોઈ પાસે છે જ નહીં. ખાલી પ્રભુની પ્રતિકૃતિ છે તો પણ આપણે પૂજા કરીએ છીએ ને ભલે એ કઈ પરમાણુ શાંત રસથી નથી ભરેલા છતાંય જો આપણને શાંતિ આપતા હોય પ્રભુ તો આપે જ, કોઈ સવાલ જ નથી. એ જગ્યાએ બહુ સરસ વાત લખી હતી કે પ્રભુના જે શરીર છે, પ્રભુના જે અંગો છે, પ્રભુની જે ઇન્દ્રિયો છે એ બધી કેવી હોય કે જ્યાં જ્યાં સ્પર્શે અને જ્યાં જ્યાં પડે ને ત્યાં ત્યાં લોકોને શાતા આપે. સમજાય છે? પ્રભુની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં લોકો શાતા પામે. પ્રભુનો પગ જ્યાં ધરતી પર પડે ત્યાં આજુબાજુ લોકો શાતા પામે. તો મારા પ્રભુ કેવા હશે? પ્રભુની હાજરી અપાયા પગમાં અતિશયનું કારણ બને. પ્રભુની હાજરી અનેકના રાગો અને રોગોને શાંત કરવાનું કારણ બને. પ્રભુની હાજરી અનેકના વિષયો અને વિકારોને શાંત કરવાનું કારણ બને. તો મારા પ્રભુ કેવા હશે? એક સાચી વસ્તુ કહું?
આપણને સૌથી વધારે રાગ આપણા શરીરનો છે. માનવું ન માનવું 2 નંબરમાં છે, પણ આ એક હકીકત છે. 3 રાગ વધારે છે. પહેલા નંબરમાં સંપત્તિ અને સમૃદ્ધિનો, એના કરતા વધારે રાગ દીકરા દીકરીનો, સંબંધીઓનો, અને એના કરતા પણ સૌથી વધારે રાગ આ શરીરનો છે. આ શરીરના રાગમાં એટલા આપણે સ્વાર્થી બન્યા કે થોડીક અનુકૂળતા આપવા કેટલાય જીવને અશાતા આપણે આપી રહ્યા છીએ. અનેકને અશાતા જે શરીરથી અપાતી હોય, તો એ શરીરના પૂતગલો શાંત રસથી ભરેલા હોય કે અશાંત રસથી ભરેલા? હવે સમજાય છે? એટલે મારા શરીરના પૂતગલો અશાંત રસથી ભરેલા કેમ છે? કારણ કે આ શરીર માટે કેટલાયને અશાંતિ આપું છું, અસમાધિ આપું છું, અસાતા આપું છું. આપણે હવે હાથ ઉપર કરી દીધા છે. હવે શું કરી શકીએ? જિંદગી તો પૂરી થવા આવી છે. દીક્ષા કઈ લઈ શકવાના નથી, બીજું કઈ કરી શકવાના નથી. સીધા હાથ ઉપર, બરોબર ને? કેટલા મજબૂત સંસ્કારો આ ભવમાં લઈને જવાના છે, પાડવાના છે, કે પછીના કોઈ પણ ભવમાં ગમે તેવા નિમિત્ત આવે, હું શાંત જ રહું. હથિયાર નીચે નથી મૂકવાના. સમજાય છે? શરીર કદાચ સાથ ન બી આપે, ઇટ્સ ઓકે. ખૂબ મનને તૈયાર કરવાનું છે, ખૂબ સ્થિર થવાનું છે. એટલા હદ સુધીને તૈયારી કરવાની છે કે અત્યારે પાડેલા સંસ્કારોની અસર અનેક ભવ સુધી રહેવી જોઈએ. આ ભવમાં પાડેલા સંસ્કાર પછીના ભવમાં તરવાનું કારણ બનવું જોઈએ. એટલી મજબૂત તૈયારી કરો. દીક્ષા લેવી જ જોઈએ. નથી લઈ શકતા? અહોભાવ ઉભો કરો, રોજ એની ઝંખના કરો, રોજ પ્રભુ પાસે એની માગણી તો કરો. પણ હજી જીવ એ માંગવા કેવા તૈયાર નથી, કારણ આ શરીરનો રાગ. ક્યાં પ્રભુનું શરીર ને ક્યાં મારું શરીર, કેટલો ફરક છે બે વચ્ચે, જોઈ લો. બહુ સરસ વાત લખી હતી કે તમે જેટલા પોઝિટિવ હશો ને એટલા તમારા રૂપ, તમારું ગ્લો વગેરે વધારે ખીલશે. તો આ ઉપરથી ખાલી વિચારો કે પ્રભુ કેટલા પોઝિટિવ હશે. એક સિમ્પલ ભાષામાં કહું કે પ્રભુના આત્માના એક પણ પ્રદેશ ઉપર અશુભ ભાવ નહીં હોય. એક પ્રદેશ પર, અનંતા અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ પર એક અશુભ ભાવ નહીં. કેવી રીતે પોસિબલ છે? કેટલા પ્રયત્ન કર્યા હશે,
સતત સતત કેવી કરુણા કરી હશે કે એક અશુભ ભાવ ન આવે. એવું નથી નિમિત્તો નથી, નિમિત્ત તો ઘણા બધા છે. ઘણા બધા સમણી ભગવંતો આ સ્તુતિ શરીરના રાગને ઘટાડવા બોલતા હોય છે. સમજાય છે? કે પ્રભુ અમારું શરીર કોઈ પણ પ્રકારે રાગ કરવા જેવું છે જ નહીં. અને આપણું શરીર એટલે કે તમારું શરીર દરેક કાળે દરેક ક્ષેત્રમાં સર્વ જીવ માટે ઉપકારક છે. કદાચ ચોઈસ મળે ને તો આવા શરીરની માગણી કરજો. તીર્થંકર પદ એમને મળી જશે, કારણ કે આવું શરીર એને જ મળે, તીર્થંકર સિવાય કોઈને ના મળે. અભવી જીવ અને જાતિ ભવ્ય જીવો એટલે કે અનાદિ અનંત કાળથી નિગોદમાં રહેલા દુઃખ પામતા સતત જીવો, આ સર્વ જીવ પ્રત્યે પણ પ્રભુની અંદર કરુણા ખૂબ વહે છે. બસ આવા મારા પ્રભુ છે ને આવું મારા પ્રભુનું શરીર છે. આવતીકાલે જો કદાચ પ્રભુની પૂજા કરવા જવાનું થાય ને તો રૂ કરતા પણ કોમળ આ પ્રભુના એક એક અંગોને આવા ભાવથી સ્પર્શજો. સમજાય છે કે પ્રભુ મારું મન સમાધિમાં કેમ ન આવે, મને શાતા કેમ ન મળે, મારું મન હજી કેમ આ વસ્તુમાં, આ વ્યક્તિમાં, આ વ્યવહારમાં અટવાયેલું છે. પ્રભુ આપ તો શાંત રસથી ભરેલા છો, રાજ રાજેશ્વર છો. પ્રભુ આપની સ્પર્શના મારા આર્ત ધ્યાનને શાંત કરનારનું કારણ બને. અને ખરેખર તમને કહું છું, જો શ્રદ્ધા સાથે, આ ભાવ સાથે જો પ્રભુની સ્પર્શના કરશો ને, પ્રભુની પૂજા કે પ્રભુની ભક્તિ કરશો ને, હું કર્મ માટે તો નથી કેતો, પરંતુ મન શાંત થશે એ ચોક્કસ છે. ખૂબ મન શાંત થશે. ઘણા કહેતા હોય છે ને કે સમાધિ મરણ, સમાધિ મરણ. જીવતા જ જો સમાધિ નહીં હોય તો મરણ સમયે સમાધિ હશે એની કોઈ ગેરંટી ખરી? પ્રભુ મૃત્યુ સમયે નહીં, અમને તો પળે પળે સમાધિ જોઈએ છે. મૃત્યુ સમય તો કઈ ખબર જ નથી કેવી હાલત હશે. અમારી આજુબાજુ અમારા દીકરા દીકરી હશે કે નહીં એ બી એક પ્રશ્ન છે. મને ધર્મ સમજાવવા વાળું, સંભળાવવા વાળું કોઈ હાજર હશે કે નહીં એ બી એક પ્રશ્ન છે. સમજાય છે? રોજ પ્રભુનું ધ્યાન શરૂ કરો, પ્રભુના રૂપનું ધ્યાન શરૂ કરો, અને એક જ કે બસ આપના જેવી શાંત સ્થિર અવસ્થા મને જોઈએ છે. હવે હું પણ કોઈને કશું નહીં બોલું. હવે હું પણ આ શરીરથી જેટલું બનશે એટલું દરેક જીવોને સાતા આપવાનો ટ્રાય કરીશ. હવે આ શરીરને અન્ય જીવની અશાંતિમાં બને ત્યાં સુધી નહીં લગાડું. થઈ શકે પ્રયત્ન? મારા સમણી ભગવાન તો કેટલું ઊંચું જીવન જીવે છે કે એક જીવને આશાતા ના પહોંચે એમના શરીરથી. આ એમનો પૂરેપૂરો પ્રયત્ન હોય છે.
સંસારી જીવ છે થઈ જાય અલગ વસ્તુ છે, પણ આ ભાવના જે એમના મનમાં છે ને, બસ એ ભાવના મારે મારામાં ડેવલપ કરવી છે. ચાલો ફરીથી આ ગાથાને જોઈ લઈએ. એ શાંત રાગ રુચિભિ પરમાણુ વિસ્ત્વમ, જે શાંત રસની ઈચ્છાવાળા પરમાણુ વડે આપનું નિર્માત પિતઃ ત્રિભુવનૈ કલલામભૂત, આપનું જે રૂપ નિર્માણ કરાયેલું છે, તાવંત એવ ખલુ તે પ્યણવઃ પૃથિવ્યામ, જે પરમાણુઓ નિશ્ચય જગતમાં એટલા જ છે. યત્તે સમાનમ પરમ નહિ રૂપમસ્તિ, એટલા માટે આપના સમાન રૂપ વાળું આ જગતમાં કોઈ નથી. સમજાય છે બરોબર? જેને જેને પોતાના રૂપના અહંકાર હોય ને, કે ભૂતકાળમાં કર્યા હોય ને, તો ખાસ આ પ્રભુની વાતોને સાંભળી લેજો, સમજી લેજો, એટલે ખબર પડે કે આપણે ક્યાં છીએ. આપણું રૂપ સતત બદલાતું, આપણું રૂપ સતત ક્યાંક ને ક્યાંક રાગ ઈર્ષ્યાનું કારણ બનતું. રાઈટ? આપણે એવી ગેરંટી આપી શકીએ કે હું કોઈનો પણ રાગ ન વધે એ રીતે જીવીશ? સમજાય છે? અઘરું છે? કારણ કે આજુબાજુના બધા વ્યવહારો એ જ રીતે તો થઈ રહ્યા છે. હમણાં એક ભાઈએ માથા પર આખી ટ્રીટમેન્ટ કરાવીને વીક આખી પહેરવાની શરૂ કરી. એમની દીકરી એમના ઘરે રહેવા આવી હશે. દીકરી પૂછે પિતાજીને કે પપ્પા તમે શું કરી રહ્યા છો? તો કે કઈ નઈ, માર્કેટમાં જઈએ, બહાર જઈએ તો થોડું સારું લાગે, એમ શોભે માથા પર વાળ હોય તો કે પપ્પા એ થોડા માટે કરીને શું કરવા માયા કપટના પાપ બાંધો છો? સમજાય છે? જે તમને ઓળખે છે ઓળખે છે, જે તમને જેવા સ્વરૂપે સ્વીકારે છે એવા સ્વરૂપે ભલે ને સ્વીકારે. આપણે હવે આ બધાથી થોડું દૂર થઈ જવું છે. આપણે રૂપ નહીં, રૂપાતીત અવસ્થા જોઈએ છે. આપણું લક્ષ્ય બદલો. હું બીજી વાર રિપીટ કરું છું. આપણું લક્ષ્ય સર્વશ્રેષ્ઠ રૂપ મળે એ નથી. આપણું લક્ષ્ય રૂપાતીત અવસ્થા, રૂપ વગરની અવસ્થા, આ લક્ષ્ય છે. ખોટા લક્ષ્ય સાથે ચાલતા હતા અત્યાર સુધી. કેટલાય ડબ્બાઓ, કેટલાય જુદા જુદા કેમિકલો ખાલી કરી નાખ્યા. કારણ કે લક્ષ્ય શું હતું? શ્રેષ્ઠ રૂપ વાળા દેખાવું. બરોબર ને? બધાને ખબર છે કે બાહ્ય વસ્તુઓથી પોતાની રૂપને ઓળખાવા લોકો કેટલા કેટલા પ્રયત્નો કરે છે. કઈ વાંધો નહીં, કરી જુઓ. ટકવાનું તો નથી જ. સમજાય છે? આ તો બધા ખોટા ખોટા પ્રયાસ છે અને મનને મનાવવાની વાતો છે. પ્રભુનું રૂપ જેવું હોય ને એવું ને એવું જ રહે. ખબર છે તમને? વિચારો. આપણું તો દર 6 મહિને બદલાય, એકચ્યુઅલી તો રોજ બદલાય. દર 6-12 મહિને કંઈક ને કંઈક
મોટા ફેરફારો તમને જોવા મળે. ચાલો હવે આનું યંત્ર અને મંત્ર તરફ દ્રષ્ટિ કરી લઈએ, ત્યારબાદ આગળ વધીએ. જો આનું યંત્ર છે જે નીચે છે તે, જેને પણ ન દેખાય પોતાના ફોનમાં ઝૂમ કરીને જોઈ શકશે. નીચેનું જે છે એ આનું યંત્ર છે. સરસ મજાનો સૌથી વચ્ચે મધ્યમાં આખું મંત્રાક્ષર છે. એની આજુબાજુ બધા જુદા જુદા શબ્દ છે, એટલે પણ બધા મંત્ર બીજ છે. એની પછી ઓમ રીમ અરહમ નમો બોહિ બુદ્ધિણમ વગેરે આખા જુદા જુદા મંત્ર પદો છે. અને આવી રીતે આખું યંત્ર જુદી જુદી રીતે જુદા જુદા આકારમાં એ આપણી સમક્ષ મુકાયેલું છે. હવે આ જે છે એની વિશેષ આરાધના કઈ રીતે કરવી એ વાત કરું છું. દરેક જગ્યાએ આપણે પૂર્વે વાત થઈ હતી કે બે જુદા જુદા મંત્ર છે. એક નોર્મલ જે નીચે લખ્યું છે રુદ્ધિ અને મંત્ર ઓમ રીમ અરહમ નમો અરિહંતાણમ નમો બુદ્ધ બુદ્ધિણમ બુદ્ધ બોધિણમ. અને મંત્ર છે ઓમ અમ 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 અહ સર્વ રાજ પ્રાણા પ્રજા મોહિની સર્વ જનવર્ધમ કરુ સ્વાહા. આનાથી શું થાય છે તો કે જે પણ વ્યક્તિ ધાર્યા હોય મનમાં એ મળી જાય છે. આ યંત્રનું સ્મરણ કરવાથી, જોડે રાખવાથી આજુબાજુના બધા લોકો આપણા વશમાં થાય છે. આપણે આવા લક્ષ્ય સાથે આ વસ્તુ નથી કરવાની, પણ માત્ર અહિયાં તમને એનું ફળ બતાવવામાં આવ્યું છે, બીજું કઈ નથી. ચાલો એટલે આ 12મા નંબરની ગાથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આજ વસ્તુને સવિશેષ આગળ બતાડે છે 13મા નંબરની ગાથામાં. બધું જ એ છે, ખાલી થોડો ફરક છે. રૂપમાં જે મુખ છે એની વાત કરે છે. વક્ત્રમ ક્વતે સુર નરોરગનેત્રહારી નિઃશેષ નિર્જિત જગત ત્રિતયોપમાનમ બિંબમ કલંક મલિનમ ક્વ નિશાકરસ્ય યદ્વા સરે ભવતી પાંડુ પલાશકલ્પમ. 13મા નંબરની ગાથા છે અને એનો સરળ અર્થ એવો છે કે દેવતાઓ છે, મનુષ્ય છે, ભુવનપતિ વગેરે અનેક પ્રકારના દેવો છે. એ બધાના નેત્રને હણનારું અને ત્રણ જગતની ઉપમા વાળું, વસ્તુને સંપૂર્ણ જીતી લેનારું આપનું મુખ ક્યાં, એટલે કે તમારું મુખ તો કેવું છે બધા તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય છે. કોઈ તમારી સામે ટકી શકતું નથી. અને એની સામે દાખલો કેવો આપે છે કે કલંકે કરીને મલિન એવું ચંદ્રમાનું બિંબ ક્યાં. જે દિવસે ખાખરાના ઝાડના સમૂહ જેવું પીળું થાય છે. બેઝિકલી પ્રભુના મુખની વાત કરે છે કે પ્રભુ
આ જગતની બધી જ ઉપમાઓ એક સાથે ભેગી કરવામાં આવે ને તો પણ તમારા જેવું રૂપ, તમારા જેવા મુખનું વર્ણન પણ, એટલે આમ આના જેવું રૂપ કેવું હોય ને તો બી છે જ નહીં કઈ કે કહી શકી કે પ્રભુનું મુખ કેવું હતું, તો કે આના જેવું, એવું છે જ નહીં કે હું કહી શકું. આ ગ્રંથકાર શ્રી કહી રહ્યા છે કે ક્યાં આપણું મુખ સિબલ જ નથી. અને ચંદ્રની પાછી શું વાત કરી કે કલંક થી યુક્ત એવો મલિન એવું ચંદ્રમાનું બિંબ, ક્યાં ચંદ્રનું બી બિંબ એટલે મુખ, એમ એ બી જો કે સારું છે, પણ તમારા મુખની સામે એમ કહેવાય કે તમારામાં ક્યાંય એક ડાઘ નથી અને આમાં આ કલંક થી યુક્ત છે. પ્રભુને આપણે કેવા સ્વરૂપે જોયા છે? બે આંખ, નાક, કાન, બરોબર ને? પણ આમ ક્યારેક આમ શાંતિથી બેસીને આમ કલ્પના કરી છે કે પ્રભુનું મુખ કેવું લાગતું હશે? આમ આના જેવું, આના જેવું, આના જેવું, આના જેવું. પ્રયત્ન જ નથી કર્યો, કર્યો છે? રાજા લાગવા જોઈએ પ્રભુ, રાજા કરતા પણ ઉત્તમ લાગવા જોઈએ. રાજા કેવા હોય, એની પર્સનાલિટી કેવી હોય? આ મારા રાજા છે, આ વિશ્વના રાજા છે. એના મુખની સામે ચંદ્રમાં પણ ફીકો પડે છે. ચંદ્રનું તેજ હજી એકવાર વધે ઘટે, પ્રભુના રૂપનું તેજ, પ્રભુના મુખનું તેજ ક્યારેય ના ઘટે. આખા શરીરનું મુખ્ય અંગ છે મુખ, જે આંખ, નાક, કાન, પાંચેય ઇન્દ્રિયો એક જ સાથે સમાઈ જાય છે. રાઈટ? અને એવું મુખ, આમ કહેવાય કે જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ એક સાથે બધી જ ભેગી કરો અને બધાનું ભેગું કરીને જે ગુણવત્તા કે જે ટોપ વસ્તુ આપણે કહેતા હોઈએ, બધી જ જુદી જુદી રીતે પ્રયત્ન કરો, છતાં પણ પ્રભુના મુખની સામે કશું જ ટકી શકે નહીં. સમજાયું? જનરલી આપણે બધા વ્યક્તિને કેવી રીતે મુખથી ઓળખીએ, બરોબર ને? તો આપણે છે ને હવે પ્રભુનું મુખનું ધ્યાન કરવાનું. પ્રભુ આપના કાન કેવા, જે આવ્યું એનો સ્વીકાર કર્યો ને? કર્યો ને? કાનમાં ખીલ્લા ઠોકાયા તો એ સ્વીકાર કર્યો. અમારા જેવા કાનમાં બે શબ્દનો સ્વીકાર નથી કરતા. પોતાનું જરાક ઘસાતું આમ બોલાય કે જરાક નીચું ઉતરતું આમ સંભળાય તરત અશાંત થાય છે ને, કે આ મારું મુખ ને કે આ તારું મુખ. તારી દ્રષ્ટિ સતત જૈનાના પાલનમાં હતી, ઉપયોગમાં હતી. આપણે તો ક્યાં છીએ? કોઈ દેખાય ક્યાંય ઉપયોગ જેવું? આમ એટલે એક મુખ સાથે, એને એક ઇન્દ્રિય સાથે આમ કનેક્ટ કરીને જુઓ, ત્યારે સમજાશે કે પ્રભુ કેવા હશે. સમજાય છે? જે આંખથી ક્યારે પ્રભુને વિકાર નથી થયો, આવી પ્રભુની આંખ. જે મુખમાંથી ક્યારે પ્રભુની કોઈની નિંદા નથી થઈ, આવું પ્રભુનું મુખ છે. અરે આવું મારા પ્રભુનું મુખ, આવું મારા પ્રભુનું શરીર કેવું? તો કે એ શરીરના કારણે કોઈ જીવ દુઃખ કે દર્દ નથી પામ્યો.
ઉલટાના એ શરીરના ઉપર આખા અભિષેક થાય, રાઈટ? અને અભિષેકના નવાણચાળથી કેટલા એના રોગો ને રાગો દૂર થાય. આ મુખ જોઈને આ પ્રાર્થનાઓ કરવાની, મુખ જોઈને આ ભાવનાઓ ભાવવાની. સમજાય છે? જલ્દીમાં જલ્દી નિર્વિકારપણું આવશે. જલ્દીમાં જલ્દી નિર્વિકારપણું આવશે. આ બધું જ શક્ય થશે શેનાથી? ભૂથી. આખું ભક્તામર પ્રભુની વાતોથી ભરેલું છે. કદાચ એક ને એક વાત બી બે ત્રણ ત્રણ વાર રિપીટ થતી હશે, મને ખબર નથી, પરંતુ બસ આ પ્રભુના ગુણો છે. અને આજ ગાથાના હવે આપણે યંત્ર વગેરે જોઈ લઈએ. યંત્ર પૂર્વે જે હતું એના કરતા થોડું જુદું છે. જો ઉપરનું જે યંત્ર છે ને, આ એ યંત્ર છે આખું. વચ્ચે મંત્ર બીજ છે, આજુબાજુ બધા મંત્ર બીજ ભરેલા છે, અને ચારે કોર્નરમાં એક એક લાઈન મુકાયેલી છે. ચાલો, અને હવે એનો મંત્ર એની અંદર જેમ આપણે અહીંયા જોયું ને એવી રીતે બે જુદા જુદા મંત્ર છે. પૂર્વે બી વાત થઈ હતી એ જ રીતે. એમાં જો અહીંયા લખ્યું છે, ઓમ રીમ અરહમ અણમો ઉજ્જીમૈણમ, અને ઓમ રીમ શ્રીમ હમ સહ હોમ ઐમ રામ રીમ દ્રામ દ્રીમ દ્રૌ દ્રહ મોહિની સર્વ પશ્યમ કુરુ સ્વાહા. આ મંત્ર બોલવાથી, યંત્ર પાસે રાખવાથી ચોરનો ભય ઉપસ્થિત થતો નથી. ઘરના ચાર ખૂણામાં પણ આ કાંકરીઓ નાખો તો પણ ચોર અંદર ચોરી કરવા આવી શકે નહીં. બેઝિકલી કોઈ પણ ભય વગેરે ઉત્પન્ન થતા નથી. આ ગાથાની શક્તિ છે. આપણે આજે અહીંયા 13 ગાથા કમ્પ્લીટ કરી, અને બાકીની જે ગાથા છે હવે સવિશેષ આવતીકાલથી આગળ આપણે લેશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિ. પ્રભુ હું તને ભૂલી જાઉં તો પ્રભુ તો મને સંભાળજે. પ્રભુ હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે. હું બસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગ્યમાં. આ રાગમાં ડૂબેલને સંસારમાં ડૂબેલને ભવ પાર તું ઉતારજે. પ્રણામ. આપ સર્વે શ્રોતા મારે હસો